રામ રામ, જય ડબુડી માં, જય રૂપાલ જોગડી માં. મારા અને મારા પરિવાર તરફથી બધાને રામ રામ. મારું નામ કિંજલ કિરીટભાઈ બેંકર છે. હું સીટીએમ અમદાવાદથી આવું છું અને હરખથી હું મહાપ્રસાદ અત્યારે લાવી છું માળી અને માળીના ભાવિ ભક્તો, માળીની વસ્તી માટે હું અત્યારે હરખથી મહાપ્રસાદ કરું છું. સ્વીકારજો માળી અને બધા ભાવિકો મન ભરીને પ્રસાદ લેજો, ગ્રહણ કરજો. રામ રામ માં. મહાપ્રસાદમાં દાળ ભાત પૂરી શાક અને મોહન થાળ. બધાયને મારા મોમાઈના ખૂબ જાજા. તમારી ઘરની માં તમારાથી દૂર સમજી હોય એવા મારા ભટિયાણીના દાદા બધાયને મારા ભટિયાણીના ખૂબ જાજા. દરેક બેઠેલી દરેક દીકરીને મારા ખૂબ જાજા રમ. કવાસીના વારે રહેવાવાળી ભટિયાણી, કવાસીના વારે રહેવાવાળી ભટિયાણી, મારા ભટિયાણીના ખૂબ જાજા રમ. દરેક દીકરા વારે રહેવાવાળી ભટિયાણી માતાજી. ભલે કોઈ મને ઓળખે કે ના ઓળખે, પણ હું તો રાજસ્થાની મારવાડી ભટિયાણી, એ ગીડરની પેઢીની પૂજાનારી ભટિયાણી માતા છે. કઈક વાર સમજ પાડી, કઈક વાર દેવની ઓળખાણ પાડી કે ગુણનો દીવો, કઈક વાર કીધું આજ ફરીથી કહીશ. ચંદ્રની સદી હોય રામ, ચંદ્રની સદી હોય અને કળામાં બેઠેલી માતા હોય તો ઈ તો કળાની માસ, ઈ તો વગડે બેહનારી માતા. એના પૂજારી જુદા હોય, એના પૂજક જુદા હોય, પણ તમારા ઘેર બેઠેલી સદી હોય ને ઈ તમારા પીઢીઓની માતા હોય, તમારા વડીલોની માતા હોય. દીકરા, તમારા વંશ, તમારા પીઢીઓના, તમારા બાપ દાદાઓ, તમારા પરદાદાઓ ઈ કોઈ સદીને લાયા હોય તો એ વર્ષોથી લાયા હોય, અને બીજા કોઈ વાયકા સદીની વાત દરેક જાણતા હોય કે કળામાં સદી લાયા ને તો કોઈ રાવણ દેવ લાયો. ઈ જે એને પૂજવા માટે લાયો, પણ હું અરે ઈ તો પૂજવા લાયો, પણ હું તો એ કહીશ કે તો એને પૂજવા માટે એનો વંશ પૂજે. પણ તમારા વંશમાં તમારા બાપ દાદાઓ લાયેલા હોય ને ઈ હાસી. અને હાસા પુરાવા અને હાસી સાબિત જો લેવી હોય ને તો મોંજો ઘરની સદી માતાનું નારિયેળ અને સળાવજો કળા સીધીને. જો ઘરની ઉઘરાણી ઊભી ના રહેજો દીકરા. પણ કોઈને ખબર નથી. ગઈ વાર એક દીકરી બોલી, દીકરીને વાત કે માં તમે દેવ હો જ્યાં અમે ન્યાય કર્યા, વ્યવહાર કર્યા, પણ એ ન્યાય કેવા કર્યા? જસોલ નગરની ભટિયાણી માતા. વેહડો કદાચ કોઈને વેહડાની ખબર પડે કે ના પડે, પણ ગુજરાતીમાં એનો શણગાર આવો શણગાર પહેરાવી હોય. જે દીકરીને ધૂણ હોય, જે દીકરીને પસંદ કરતી હોય અને જે દીકરીને પાછળ આવી હોય ને એની શણગાર પહેરાવવું પડે. ઈ શણગાર પહેરીને ઘરના વગણે મેલવું પડે. જો ઈ બહારની હોય અને પલ્લે આવેલી હોય, પલ્લે એટલે તમને ખબર પડે જેને કોહવડું કહેતા હોય, પાછળ આવે, દાદીના પાછળ આવી હોય અને દાદીના પેરમાં નખો જ્યું હોય, ઈ પાછળ દાદીના પાહા આવે અને દાદીની દીકરીઓ હોય ને, દાદીના દીકરાની દીકરીઓ ઈ બધી જગ્યાએ જાય, એની પાછળ જાય. આ માતાઓ, કઈક માતાઓ બેહાડેલી ના હોય એટલે નખો જાય ને, પેઢીમાં નખો જ્યો એટલે જાય. ભલે કોઈ મેરડી હોય કે સદી હોય કે સિકોતર માતા હોય, પણ નખો જાય. નાનાનો નખો જ્યો હોય એટલે એના બાપ ના તો આવે, મોમા ના તો આવે, અને મોમા નાથી સીધી આવે એ દીકરી હોય ને એ દીકરીના પહા દીકરા. આવી ભોણી થાય તો ભોણીની પાછળ જાય, એની ભોણી થાય તો એની પાછળ જાય, એમ ફેલાવો થાય. પણ એક સમાધાન મૂળથી થતું નથી કોઈ. આવા ઈ હકથી ન્યાયથી જાતી હોય એમાં માતા કોઈ પણ હોય દીકરા. પણ જોજો કદાચ નખો જ્યું હોય તો ધ્યાન રાખજો, તમારી પેઢીમાં ભલે ના હોય, પણ મેં કાયમ કીધેલું કે કોઈ પણ ઘર, કોઈ પણ જગ્યા, કોઈ પણ પેઢી, કોઈ જાતિ એવી બાકી નથી કે નખો જ્યું હોય નહીં.
દરેક પેઢીમાં છોય હોય, ભલે સાલું પેઢીમાં ના હોય તો આગળ ગઈ એ પેઢીમાં હોય, એનાથી આગળની પેઢીમાં હોય, પણ એક તો નખોજી હોય ને. પણ ઈ તો ઘરના કહેવાય, ઘરનાનું સમાધાન થઈ જાય. કોઈ લેવડ દેવડ હોય, કોઈ ભાગ પાડવાના હોય, ભાગ ના પાડે હોય તો ભાગ પડી જાય. પણ કદાચ નખોજીયું નાના પક્ષનું હોય અને મુહાર પક્ષનું હોય ને, એ વધારે ધડે. કારણ કે ઘરની માતા હોય, પેઢીની માતા હોય, મુહારવાળી માતા હોય, બે માતાઓના ઝઘડા થાય એટલે માણસોમાં ગજિયા પેદા થાય. એવા ગજિયા પેદા થાય. ઘરની માતા કહેતી હોય કે ભાસ આન મુહારવાળી માતા કે મારી દીકરીના પાછળ આવીશ, મારું કોઈ નથી. એટલે આવા કઈકના ગજિયા એ ભાગી એકતા નથી કોઈ. એનું સમાધાન છટ થતું નથી. પણ દરેકને કદાચ મારા દરેક શબ્દને માનતા હોય તો આવું નખોજી મુહાર નું હોય તો બે અગરબત્તી કરી એને નિવેશ આલજો. અને નિવેશ આલી એનો કોઈ હક નથી, એનો તમારી મિલકતનો કોઈ ભાગ હોય નહીં. પણ એ તો દીકરી પાછળ આવતું ને એવું વસન હોય એટલે આવે. 5 કિલો દોણા નાખી પૂર્ણદાન કરી અને એને સમાડી અને હોમાં ધણીને જે જગ્યાએથી આવ્યું હોય, જે જગ્યાએથી જેની દીકરી હોય એના બાપને અથવા એના ભાઈને એને જોણ કરવી પડે. એકદમ સરળ ઉપાય. પિયરજી તમારે ભલે નાનાનો નખોજી હોય પણ તમારે જોણ કોને કરવાનું થાય? મોમા મુહારવાળાને મોમાઓને જોણ કરવી પડે. અને એનો ન્યાય ને એનો વ્યવહાર ઈ તો આગળવાળા ઈ કરે. પણ તમારે જે જગ્યાએથી જે દીકરીનું પિયર હોય ને એ પિયર જોણ કરવી પડે. અને જોણ કરો ને ઈ જ તમારો હક, બીજો કોઈ હક આવતો. પણ જો ઘરનું કદાચ લીધું હોય નખોજ્યું અને ઘરની માતા નડતી હોય નખોજણી, એના તો ભાગ પાડવો પડે. ઈ તો જે લેવડ દેવડ હોય ને એ ભાગ કરવો પડે. દીકરાની ભાગે હેડવું પડે. પણ આજના માણસોને ભાગ પાડતા આવડતું નથી. નિવેશ કીધા હોય તો નિવેશ કરી દે. એક દીકરી મુંબઈ વાળીને બોલી, મુંબઈ વાળી પ્રાર્થના કરી મારી પહાય અને બોલી કે માં મારા દીકરાને કેન્સર. માતા બોલી કે જા પોણી લેજે અને પોણીના ભેડી હાકર નોખજે અને નવરાજી તારા દીકરાને મટી જાય એટલે એને તથા લીધી. એને પૂછ્યું નહીં, એને પૂછવું ના જોઈએ કે માં સાગરના પોણીથી મટી ગયા ખરા? માં મટી ગયું, મારું દુઃખ મટી ગયું મારા દીકરાનું. એક દાનું બાળ 4 વર્ષનું બાળક હોય અને એને કેન્સર થયા હોય, અરે રે આવી મોટી તકલીફ થઈ હોય અને હાકરના પોણીથી મટી જાય તો નવાઈને લાગે. પણ મારો શબ્દ નીકળે ને કે જા મટી જાય એટલે મટી જાય. ગમે તેવા દેવનું દુઃખ હોય, ગમે તેવી બીમારી હોય કે ગમે તેવી કોઈ તકલીફ હોય, દરેક તકલીફનું સમાધાન મારી પહા હોય. પણ કોઈ સમાધાન ઝટ ના કરે. દીકરીને પાણી કીધા, એને તો એવું લાગ્યું હાકરના પાણીથી મારા દીકરાનું દુઃખ મટી ગયું, ગાયબ થઈ ગયું, હવે હું તો રાજા બની. ના, એને અનુભવ નહોતો એટલે એને પૂછવું જોઈએ કે માં આ તો તે ઉપાય બતાવ્યો, પણ માં આ તકલીફ નાખી કોને, આ બીમારી કરી કોને ઈ બતાવી. પણ એને પૂછ્યું નહીં ને, એની તકલીફ ફરીથી ચાલુ થઈ દીકરા. આ વાત મુંબઈની. પણ દરેકને કહીશ, કદાચ કોઈ તમારા ઘરમાં બોહેદરી વાળા વ્યક્તિઓ બોહેદરી લેતા હોય, હવે તો બોહેદરી વધારે શીખી ગયા બધા. થોડી તકલીફ પડી નહીં, બોહેદરી લીધી નથી. પણ જો તાવતડિયા આવે ને અને સહન જેટલું થાય ને એનાથી કદાચ કરી જોજો. દેવ દુઃખ હોય ને તો મટશે બોહેદરીથી, અને કુદરતી હશે ને તો બોહેદરીથી મટશે. નડવાવાળી માતાનો ન્યાય તો શીખેલા હોવો જોઈએ. નડવાવાળી માતા કોઈ બહારની હોય કે ગમે તે કોઈ તળિયાની હોય અને કદાચ અથવા ઘરની માતા હોય, પણ એને કદાચ વસન આપતા હોય અને વસન હાલની કહેતા હોય કે તારો ન્યાય જે છે કરશું, પણ પેલા ઘરના સભ્યોને પૂછી લેજો પાછા. ઘરના સભ્યોને પૂછવું પડે માસ્ટર. ઘરના સભ્યો તમને સાથ ના આલે ને તો એ ન્યાય કરી ના શકો. જ્યારે તમે બોજરી લીધી હોય ને તો તમે બોજરીનું વસન પાડી નાખો, અને જ્યારે બોજરીનું વસન પડે નહીં ને એટલે એના દુઃખ આવે, એનાથી વધુ દુઃખ આવે. અને જ્યારે ઈ દુઃખ આવે ને ઈ ફરીથી 4 બોજરી લો ને ત્યારે મેળ આવે. બોજરી વાળા
બોયધરી વાળા ધ્યાન રાખશો, દુઃખ મટતો તો મટી જાહે, પણ જ્યારે સમાધાન કરવાનું થાય ત્યારે તમારા ઘરના સભ્યોની જરૂર પડશે. એટલે ધ્યાન રાખી અને દરેક સભ્યોને ઘરના સભ્યોને જાણ કરજો કે બોયધરી લઈએ અને તકલીફ મટી જાય તો આનો ન્યાય કરવાનો થાય. જોડે સાથ આપો તો બધા તૈયાર થાય. તો એ બોયધરી લેતા પહેલા દરેક સભ્યોને ઘરના ખબર હોવી, જેને અનુભવ થઈ ગયા ને એને પીડા થાય. આજ ઈ પીડાય કઈ માણસો પીડાય કે ઘરના સભ્યો સાથ આપતા નથી. કોઈ મારી પહાવતા હોય અને મેં તમને કોઈ દેવ બતાવ્યું હોય અને એ દેવથી તમારું દુઃખ મટી હોય ને, પણ કદાચ તમારા બીજા ભાઈઓ હોય અથવા તમારા ઘરના કોઈ પણ સભ્યો હોય અને એ સભ્યે કોઈ બીજા દેવને માનતા હોય તો ત્યારે વાત તમારી તિરાડ પડે. તમારી વાત મેં તમને મેલડી બતાવી હોય અને કઈક માતાઓના દુઃખ હોય, ભલે 4 કે 5 હોય, એક વ્યક્તિ એક માતાથી પીડાતો નથી. કઈક માતાઓના દુઃખ હોય, કઈક ગુનાઓના દુઃખ હોય, કઈક ગુનાઓના કઈક કર્મથી પીડાતા હોય અને એ કર્મથી પીડાતા હોય ને એટલે એ કર્મ એક દિવસનું મળતું એક દેવનાથી ઈ સમાધાન કરવાથી મળતું નથી. 4 શેડા હારા કરવા હોય તો પેલા હાસા મોણા કરવું પડે. હાસા મોણા અને ત્યાગ કરતા આવડવું જોઈએ, સ્વાર્થી હોવા જોઈએ નહીં. વસન પાડો બોલીને બીજું બોલાય નહીં. જ્યારે વસન પાડવાની વાતો આવે ને ત્યારે કોઈ દલીલ કરે ને એ વસન પાડી નાખે. વસન ઈ મુદ્દો વસન, અરે રે વસન મોટા મોટું દેવને ગમે તો વસન બોલીને ભૂસ્યું ના બોલાવે. પણ આજના માણસ એવા સત્યવાન ખરા એવા નથી. એટલે તો આજ ફરવું પડે. પણ ભલે મારી પાસે આયા છે તો તમને માર્ગ બતાવીશ, એક કરી રસ્તો બતાવીશ. મારા જોગણી ના થાજા રામ બધાયને મારા ભૂલભી ના થાજા રામ. પાછળ બેઠેલા હોય દરેક ભાવિકે દરેક દર્શનાર્થી ને મારા જોગણી ના ખૂબ જાજા રામ. રામવાળી માતા રામ લઈને આયુષ અને મારો રામ ભેળો રાખી, મારો ભગવાન ભેળો રાખી દુખિયાના દુઃખ દૂર કર્યા. કઈક દુખિયાના દુઃખ હશે એના સમાધાન બતાવીશ અને દુઃખ દૂર કરીશ. પણ પેલા હારે મારી મારા વસને હેડશે. જેને મારા વસન પાડ્યા હોય અને જેને મારો શેડો પકડ્યો હોય ને એનો ભેળો પાર કરીને ઝોપડી માતા દીકરા. પણ મને ઓળખે એક નાઈ ડોહાની મશાણી મેલડી, હે હું કાળો ધાબડો, બધાને મારા મશાણી મેલડીના ખૂબ જાજારો. કોઈ મેલડીના દીકરા હોય અને મેલડીને સાહવા વાળા હોય, અમારી મેલડીને મારા ખૂબ જાજારો. તે ઉગતાની મેલડીની પૂજા, ઉગતાની મેલડીની પૂજા આજ સુધી વર્ષોએ લોકોએ કરી. પણ જ્યારે મશાણી મેલડીનું નામ આવે ને છેટા જાતા, મશાણી મેલડીનું નામ પડે લોકો ડરે. પણ આજ ઘેર મશાણી મેલડીને પ્રેમ કરતા શીખવાડી મેળી. કાળા ધાબડાનું નામ પડેલા ડરે લોકો. ડરતા કે નહીં? બધાય ડરતા કે મશાણી મેડીનું નામ ના દેવાય, કારણ કે એની રેણી કેણીની ખબર નથી તમને. બધાને એવું લાગતું હતું કે મશાણી મેડી મેલી હોય અને મશાણી મેડી મેલી હોય ને એટલે ઈ મેલા અરે રે મરદા ખાય, બકરા ખાય, અરે રે કલેજા ખાય અને દારૂ પીએ. કઈક ધૂણો બેહે ને એ તો 12 ભઠ્ઠીની દારૂ પીવાળી મશાણી મેલડી આવી. આવું બોલે એટલે મોણા ડરી ગયા. બધા ડરે કે મશાણી મેડી તો દારૂ પીવાળી મશાણી મેલડી હોય અને કલેજા ખાવાળી મશાણી મેલડી હોય, એ સબરી કહેવાય. બધાની બીક ભાગી નહીં. એક મીઠો કોળિયો લાપસી જેવી એક લાપસી, અરે રે કોઈ કે અમારા ઘેડા
ઉડતા સકલા પાડતા જીભના વાડ કરી અને એવા વગરના કલેજા હાલતા ને ઈ મશાણી મેડી અમે પૂછીએ અને ઈ મશાણી મેડી લાપસી ખાય તે છતાંય મશાણી મેડી ઘેર બેઠીને લાપસી ખાતો શીખવાડી અને લોકોના ઘરે લાપસી ખાતી થઈ દીકરા. દારૂની જગ્યાએ પોણી અને પોણી લઈને કદાચ તમને સંતોષ ન થાય ને તો થોડો ગોળ નાખજો. ઈ દારૂ સમજીને મશાણી મેડી પી લે દીકરા. પણ કદાચ કોઈ ગોગા મહારાજની મેલડી હોય છે ને ખપે ખરા કારણ કે તો ગોગાની પહાર રહેવાનું હોય તો ગોગાની મશાણી મેડી હોય અને ઈ મશાણી મેડીને શાવા ધૂપાલો તો એને ગમે. આ તો નવો પ્રશ્ન તમારા માટે બધાના માટે દીકરા. હા શું ખોટો? પણ મશાણી મેડી તમે તળિયાવાળી મશાણી મેડી તમારા વર્ષોથી તમારા બાપ દાદા પૂછતા તમને ખબર ખરી? તમને બધા એવું લાગે કે અમારા વડીલો પૂછતા ને ઉડતા સગલા પાડતા ને ઈ તો મશાણની માતાને કાળી ચૌદશી પૂછતા ને ઈ મશાણી મેળવી. કાળી ચૌદશી પૂછતા હોય ઈ મશાણમાંથી લાયેલા હોય અને ઈ મળાખું મેલડી કહેવાય. ઈ ભડતો ખાવાળી મશાણી મેળવી. ઈ ઉડતા સગલા પાડે પણ ગોગા મહારાજની હારે રહેવા વાળી મશાણી મેળવીને હું ઈ કોઈ વિચાર્યું ખરે આજ સુધી? હોય તો વિચારો. શા પ્રશ્ન નવો લાગતો નથી તમને? તમે કોઈ વિચાર્યો ખરા કોઈ દી? ગોગા મહારાજને અભડશે ને પડછાયા પડે માસ પટણથી અને એની હારે મશાણી મેળીને લાય ખરા ન અપાય. કઈક લોકો હાલ્યું ના હાલ્યું. આજ પેલા મારા સ્વામીજી માયા પછી બધી ખબર પડી તમને એટલે બધા હાલતા બંધ થઈ ગયા. હવે લાપસી હાલો, હવે લાપસી એકની બે લાપસી હાલો, પોસ લાપસી હાલો. પણ અને તમને બધાને ઈ ખબર કે મશાણી મેડીને જો કદાચ કટકો હાલશો ને તો ગોગા મહારાજને અપડશે ને પડસાયો પડશે. ગોગાને અપડશે પડે એટલે મગજ બગાડી દે. તમને હાચું હું જ પડવા ના દે. ઈ તો બધાને ખબર છે. પણ ધ્યાન રાખજો, જો દેવી દેવતાના સમાધાન કરવા હોય અને તમારી ઘરની માતાને બોલતી કરવી હોય ને તો ગોગા મહારાજનું ધ્યાન રાખજો. કોઈ પણ જગ્યાએ એક ગોગો હતો, કોઈ જગ્યાએ નેના બાળ હોય, કોઈ નાગકણા હોય, કોઈ નાગ નાગણી હોય, કોઈ પંચમુખી મહારાજ હોય, કોઈ બળિયાદેવ હોય. બળિયાદેવની ખબર પડે? નવમુખી હોબરા છે પણ જોયા કદાય નહીં કોઈ. નવમુખી પંચમુખી તો હોબર્યું કેટલાય. પંચમુખીના ફોટા જોયા પણ નવમુખીના ફોટા જોયા કોઈ દી. ઈ જ મારો બળિયાદેવ, ઈ જ બળિયાદેવ. પણ આ બધી ઓળખાણ પાડીને તમને તમારાથી કોઈથી પડી શકાતું નથી. પણ વધારે નહીં તો કઈ નહીં. પોચદાળા ધર્મના મહિનામાં પોચદાળા ધર્મના દીકરીઓ પાડજો. તમારા ઘરમાં કુળનો દીવો હોય, ઘરમાં લક્ષ્મી ફરતી હોય, આખા ઘરમાં લક્ષ્મી ફરતી હોય તો ધર્મવાળી દીકરીએ ફરવું નહીં. થોડી જગ્યા લઈ અને પોચદાળા સુખે દુખે કાઢશો. તમારા ઘરમાં લક્ષ્મી આવે ખરા પણ રહેતી ટકતી અટકાવે તો ગોગા મહારાજ અટકાવે. લક્ષ્મી આવતો એને જો કદાચ ગમે નહીં અને તમારાથી વિરોધી હોય ને તો એ ગોગા મહારાજની મેલડી હોય ને એ લક્ષ્મી અટકાઈ નાખે. પણ કદાચ લક્ષ્મી ટકાવી જ હોય અને લક્ષ્મી ટકવાનો ઉપાય એ તો કાયમ કહ્યું મેં પણ કોઈથી પૂરું થતું નથી. એક ઉપાય કરો એટલે બીજો ઊભો, બીજો કરો ત્રીજું ઊભું. રોજ હોનામણી નાખશું, પાણીની હોનામણી રોજે રોજ ઘરમાં નાખ. તમારા મંદિર હોય, તમારું રસોડું હોય, તમારું આખું ઘર હોય, રોજ હોનામણી નાખો. ભલે પોચદાળા ધર્મના ઈ તો પાડતા હોય તો બરાબર, પણ જ્યારે ધર્મ ના હોય તો રોજે રોજ આદત પાડો. ઘરના એક સભ્ય ધાર્મિક બની જાવ. બધાના મન એક સરખા હોતા નથી. ઘરના સભ્યોના દરેકના મન ભક્તિમય હોતા નથી. કોઈનું મન બહાર હોય, કોઈનું ઘરમાં હોય, કોઈનું સમાજમાં હોય, કોઈનું ધંધામાં હોય, કોઈનું પૈસામાં હોય. અરે કોઈને પણ બધાના મન એક સરખા
એક જગ્યાએ લાગતા નથી. ઘરની માની પૂજા કરો એટલે મહારાજ મગજ બગાડે, એટલે મન લાગે નહીં. મન ન લાગે એટલે ચિત્ત ફરે, મન આત્મા ભર્યા કરે અને તમારા દેવી દેવતાને તમારી માની પૂજા હરખી તમે કરી નાખો. જ્યારે પૂજા કરી એટલે તમારી માં તમને યાદ આવે, પણ જ્યારે પૂજા કરવા બેઠા હોય ને એટલે પડદા આડા પડી જાય. ગુમસુમ રે મગજ ભારે ભારે થઈ જાય. આ તો થાય કે નહીં? ભારે થાય, તમારું મન લાગે નહીં. એક તાર તો થવાય દીધા નહીં કોઈ દી. એક તાર ક્યારે થાય? કોઈ દેવી દેવતા તમને વચ્ચે નડે નહીં. અને જેની પૂજા કરતા હોય તમારા કુળના દીવાની કે જેની હોય નહીં, એની પૂજા કરતા હોય તમારું મન એક લાગે, એનો તમને આભાસ થાય, એના આકારનો આભાસ થાય. તમને કદાચ મેરડીની પૂજા કરતા હોય, ભલે ઉગતાની હોય કે મસાણી મેરડી હોય કે એવી હાથે બયું હોય, જોગણીઓ હોય કે મારા જેવી ભોળભાઈ માતા હોય, એક તાર થાય લગાવ, અને એવો લગાવ થાય કે તમને બીજું ભૂલી જાવ. કદાચ એવો તાર થાય તમારા પર, બાજુમાં કોઈ વસ્તુ પડે ને અને એ પડે ને અવાજ આવે ને તે છતાં તમારું ધ્યાન એ બાજુ ના જાય ને ત્યારે એ તાર લાગ્યો કહેવાય. દીકરા શાવો તાર લાગે ખરા કોઈને? જ્યારે પૂજા કરતા હોય તમારી બાજુમાં કોઈ નીકળે ને, કોઈ તમારા ઘરના સભ્યો નીકળે ને એટલે ધ્યાન તમારું તરત જાય. તમારી બાજુમાં કોઈ પણ વસ્તુ નીકળે એટલે તમને ધ્યાન જાય. અરે બહારથી અવાજ કોઈ આવ્યો હોય તો તમારું ધ્યાન જાય કે નહીં? ઈ ધ્યાન ના જવું જોઈએ, ઈ ધ્યાન જવું ના જોઈએ. ઈ ધ્યાન તમારો ફોન પડ્યો હોય ને અને ફોનમાં ઘંટડીઓ ચાલુ થાય ને તો એ તમને ઈચ્છા ના થવી જોઈએ કે લાઈવ કોણ હશે, કોનો વિચારે ના આવવું જોઈએ કોનો ફોન હશે. તમને ફોન વિશે ચિંતા ના થવી જોઈએ, પણ વિચાર આવે કોનો ફોન આવ્યો છે, થાય કે નહીં? તમારું ધ્યાન જાય અને નડવાવાળા દેવ તમને ધ્યાન તોડાવે. તમને એવા સમય ધ્યાન તોડાવે તમારી બરાબર લિંગ લાગે ને પૂજા ચાલુ થાય ને એવામાં ધ્યાન તોડાવે તમારું. તમને લાગવા જ ના દે, પૂજામાં મન લાગવા ના દે. પૂજામાં તમારું ધારેલું એક કામ થવા ના દે. નડવાવાળી મસાણી મેળી હોય ગોગાની, ઈ તમારું મન લાગવા તો ન દે, પણ તમારું એક ધારેલું કામ થવા ના દે એટલે તમે નિરાશ થો. ઘરની માની પૂજા હરખી કરીએ ના હોય, ઘરની માની પૂજા થાય નહીં. અને આવી મારા જેવી મસાણી મેરડી હોય અને એમાંય કદાચ ગોગાની મસાણી મેરડી હોય ને તો ગોગાને અપરસેર પડે ને એટલે એના બદલા લેતી હોય. ધ્યાન રાખજો, ગોગાને અપરસેર પડે નહીં. ધ્યાન રાખજો. ગોગા મહારાજ ઈ સાપ ને સાપ ના સમજી લેતા. દુનિયામાં મોટા મોટું દેવ હોય ને તો નાગદેવ. રામ માં હમણાં તમે જે કીધું કે ભાઈ કોઈ નોનીની માતા કોઈના જોડે આવી હોય, એના નોનીથી એની મા જોડે, એની માનીથી એની દીકરી જોડે આવી હોય તો એને લઈ જવા તૈયાર હોય તો એવી એ માતાને શું આલવું કે એવું શું ખબર પડી શકે? કઈને મોથાત મેલીને લઈ જાય તો જાય કે કોઈને વ્યવહાર કોઈ આલવો પડે? દિનેશભાઈ અમદાવાદ ચાંદખેડા દે આવનાર પિયર બક્ષવાળી ઈ માતા ભલે એનાથી પિયર બક્ષવાળી ડોશીમાની હોય, નાની હોય, પણ દીકરી ભોણીએ આવતી હોય ને તેનો કોઈ ન્યાય નથી. પણ એનું લોહી દીકરી અડે. ઈ માતાને હોમા ધણીને જોણ કરવાની થાય અને હોમા ધણીને જોણ કરો અને હોમા ધણી કદાચ આજના કોઈ માણસો માનતા નથી, જટ મોને નહીં. કારણ કે આજના માણસોને પડસા જોઈએ, પણ નડવાવાળી માતા હોય અને બદલા લેવાવાળી માતા હોય અને રખડતી ભટકતી માતા હોય અને એને કોઈ દી અન્નનો દોણો ના લેવો હોય અને ગ્લાસ પાણી એના પાયું હોય, શું પરચા આલે ખરા? શું તમારા કામ કરે ખરા? ના કરે. પણ જોણતા જ હોય કે નખોજ્યું હોય એટલે એ નખો જેના પિયર પક્ષ વાળા બિહારી પૂજા કરવી પડે, કાકા બાપા વાળા. નોનાના ઘેર થી આવી છે તો એ દીકરી કુંવારી હતી. જ્યારે નોની દીકરી હતી, નાની સગડી, ત્યારે કુંવારી હતી. બાપના ઘેર મોટી થઈ,
બાપની મિલકત થોડી ઘણી જીતે હોય એ દીકરીને આલી તો હોય ને, આલે કે નહીં? હાલી જોઈએ ને. મા બાપને વસ્તી ના હોય એટલે એવા વિચાર આવે કે લાય મારી દીકરીને ટેકો કરું, લાય મારી દીકરીને ભણાવવાનું આલું, આલે કે નહીં? હાલે, કોઈ પણ મા બાપને ભાઈ ના હોય, અરે એનો દીકરો ના હોય અને બેન ને ભાઈ ના હોય ને એટલે ઈ મા બાપ આલે ને હાલે. ઈ આવે, ઈ દેવ પાછળ આવે, એમાંથી એની દીકરીને આલી હોય એટલે પાછળ આવે. એવું કોઈ જરૂરી નથી કે મા બાપે જોંધરી આલી હોય ચોધીની અને જોંધરી આલી હોય એટલે જોંધરીના પાછળ આવે. એ જોંધરી વાળી મમ્મીએ એને વાપરી નાખી હોય કે એને એ આલે નહીં, એના સિવાય બીજી કોઈ આલે તો એ નડે, કારણ કે હકથી નડે. ઈ જોંધરી પહેરી મમ્મીએ પહેરી એટલે મમ્મીનો ગુનો, અને એ ગુનો કુંવારી દીકરીએ ભોગવવો પડે. કુંવારી દીકરીનો હક લાગે જ્યાં સુધી એના લગ્ન ન થાય તો સુધી એ દીકરા સમાન કહેવાય, એનો દરેકનો ભાગ લાગે કે નહીં? હાચુમાં. આવી ખબર તો બધાને હોય તો ખરા જ ને. ભલે તારો પ્રશ્ન ઈ કે ઈ માતા આયેલી હોય તો કઈ રીતે જાય? પિયર પક્ષવાળાને કહેવાનું તમારે, નોના પક્ષવાળા નહીં. ના, પિયર પક્ષના. પિયર પક્ષવાળાને જાણ કરો. પિયર પક્ષવાળો વ્યક્તિ આવે એને માથે હાથ મેલી કહી કે અમારા પિયરની માતા જેટલી હોય, અમારા પિયરની માતાઓ જેટલી હોય, ઈ તો ઘેર જઈને ખુલાસા કરશે કઈ એને જીવવું હોય છે તો હરખું. માથે હાથ મેલી લઈ જાય, એના ઘરે લઈ જઈ અને એના ખુલાસો ઈ કરશે. પછીનો પ્રશ્ન ઈ આવે તમારે હાલવાનું હું? એક નારિયેળ બધી આવે. કારણ કે કદાચ એક વાત કહીશ કે તમે કોઈની પાસે 500 રૂપિયા માંગતા હોય, તમારા 4 દીકરા હોય અને 4 દીકરા ઉઘરાણી જાય, વારાફરતી બધાને 500 હાલે ખરા? 4 દીકરા ભલે ગયા હોય ઉઘરાણી, 4 દીકરા ભલે જાય પણ 500 તો એકને જ મળે. હિસાબ પૂરો થાય. તમારી માતાઓ અથવા કોઈની માતાઓ તમારા ઘેર 4 આવ્યો કે 5 હોય, એક જ ન્યાય લેવાયેલી હોય તો એકને જ ન્યાય મળે, એકના નામથી જ મળે. બીજી તો એમને ભેટે 4 પાછી. આવી ભાગ્ય કોઈને ખબર હોય? ના ખબર હોય. આજના માણસો એવું કરાવે, કોઈ ભોપા હોય 4 માતાઓ આવી તો 4 માતાના નિવેદાલો પડશે, 4 માતાના ઓઢામણી આલવી પડે. પણ ઈ નહીં, એક આલો એક. અને જો કદાચ તમને કોઈ દેવની ખબર ના હોય, હોમા ધણીની નખોજના દેવની તમને તમામ દેવની ખબર ના હોય તો એનો કુળનો દીવો જોડી લો. આ ધ્યાન રાખજો, આ પોઈન્ટ નાનો એકદમ પણ તમને ઉપયોગી આવશે ક્યારે ને ક્યારે. ગમે ત્યારે ઉપયોગ આવે મારો બોલેલો શબ્દ. તમે જેનું નખોજી વાપરેલું હોય, મુહાર પક્ષનું હોય, અને મુહારમાંથી કેટલી માતાઓ તમને નક્કી થતી ના હોય, ખબર ના હોય, તો એનો કુળનો દીવો કયો? એના કુળના દીવાને જમાડો. એના કુળના દીવાના નામથી 25 કિલો ધોળા નાખો, ચકલાને ચણ નાખો, અને એનો કુળનો દીવો એ ધણીને કહેવા જાવ. કુળનો દીવાને પ્રાર્થના કરજો કે તમારા આગળ પાછળ તમારી પેઢીની જેટલી લગતી હોય, તમારા થળાની જેટલી લગતી હોય, ભલે શિકુતર હોય કે પૂર્વજ હોય કે ઝોપડી હોય કે છોકરી માતા હોય કે મશાણી મેરડી હોય કે ચીતી હોય, એ બધી તમારે હારે હેડે. એટલે કુળના દીવાનો ન્યાય કરો એટલે સીધી બધી માતાઓ હેડે હારે. બધાને અલગ અલગ ન્યાય આલવાનો થાય નહીં. કુળનો દીવો પેઢીનો વંશનો રાજા, અને કુળનો દીવો કે ને એમ ઝોપડી હોય એને કરવું પડે, અને એવી અખત ઝોપડી માતા મશાની મેડી હોય કે એવી લાલબી ફૂલબી માતા હોય એને કરવું પડે. કાળો પછોડો મશાની મેરડી હોય, મળાખો મેરડી હોય, પણ કુળના દીવા પાછળ મળાખો મશાની મેરડી કે મશાની મેરડી કે અખત ઝોપડી માતાઓ નડતી હોય તો એનું કારણ શું? કે એ માતાઓનું બિહાડી પૂજા કરતા ના હોય. એક વ્યક્તિ માનતો હોય, 4 વ્યક્તિ ના માનતા હોય એટલે નડતી હોય. નડવાના કારણો કઈક હોય, ગુના એવા કઈક હોય, પણ કુળનો દીવો રાજી તો કાયમ કશું. કુળનો દીવો તો રાજી તો બધી માતાઓ. પણ કુળનો દીવો રાજી હોવો જોઈએ. કુળનો દીવો ક્યારે રાજી થાય? કે બધી માતાઓને રાજી કરો ત્યારે છેલ્લે કુળનો દીવો રાજી થાય. બધી માતાઓનો ન્યાય આલો પડે. અખત ઝોપડી હોય તો અખત ઝોપડીનો ન્યાય આલવો પડે, અને મસોની મેડી હોય તો મસોની મેડીનો ન્યાય આલવો પડે. પણ મારા જેવી માતા બધી વાત એકી હારે કહી દે,
મારા જેવી માતા એકી હારે કહી દે એટલે ખટે ઉતરે નહીં, બહાર લાગે આટલી બધી હોતી છે અને બધી જગ્યાએ અલગ અલગ કે ને એટલે અલગ અલગ ગોઠે નહીં. એક મંદિરે જ્યાં હોય, કોઈ મંદિરે જ્યાં હોય ત્યારે કોકને નડવાવાળી કીધું કે સતી માતા નડે, સતી માતાનું તમારા ઘરમાં દુઃખ. પણ હમી શરત મેલે અમારું ફલાણું કામ થાય તો મોની સતી હાસી. મેલડી વિચાર કરે સતી હારું કરી નાખશે તો મારો મેળ નહીં આવે, લાય અટકાઈ દે. મેલડી અટકાઈ નાખે એટલે ભોપાની બાધા પડે નહીં. 6 મહિને 12 મહિને તમારો સમય ગયો. સતી વિચાર કર્યો મેલડી મારું થવા દીધું નહીં, હવે તારો વારો હશે, તારું નહીં થવા દીધું. સાચી વાત છે. પાછી કોઈક જગ્યાએ જવું, સમય જાય, થોડો સમય જાય, દુઃખ વેઠતા વેઠતા વેઠાય નહીં ને એટલે બદલી નાખવો પડે. ભોપા બદલે ને માતાઓ બદલી નાખે. આજના માણસો જાય બીજી જગ્યાએ કોઈ કે મેલડી લુક તમારા ઘરમાં, એને સતી કીધી નહીં, બીજા વાળા મેલડી કીધી. એટલે વ્યક્તિ વિચાર કરશે ફલાણા પહેલા બોય સતી માતા કીધી અને આને મેલડી કીધી, બે મોદી હાસુ કોણ? આ શંકા ઊભી થાય કે નહીં? આ શંકાનું સમાધાન તમારી પાસે હોય નહીં. બે મોથી કોઈ કરીએ ના લે, કારણ કે એકને સતી દેખાઈ, એકને મેલડી દેખાઈ. બે હાસા પણ બે ખોટા તમારા માટે, કારણ કે બે સાબિત થઈ શકતા નથી. એટલે મેલડી બોલે કે જો આટલા દારામાં કરી આલીશ, પણ સતી કે ઊભી રહે, તું મારા વારી ને મને સાબિત થવા દીધી નહીં, તને સાબિત થવા ના દીધું, તને ભણું મળવા ના દીધું. સતીનું કોઈ ના આવે, મેલડીનું કોઈ ના થાય. અને ધણી એટલે ને પાછો ધણી રખડે 12 મહિના ફેર પાછો 12 વર્ષ રખડે, રખડીને ફરીથી પાછો જાય બીજી જગ્યાએ. એટલે કોઈ કે તમારે વેવાઈની માતા એટલે થોડું યાદ કરાવે, યાદ કરો. મારે નતો થયો પણ મારા દાદાને થયો, મારા બાપને થયો, મારા ફલાણાને થયો. એટલે એ પાછું આવે, ઈ નવું આવે. એવા કંઈક ને કંઈક અલગ થાય. અલગ જગ્યાએ જાઓ એટલે અલગ માતાઓ જાહેર થાય. એક કે માતાઓ સાબિત ના થાય એટલે તમે હતા ત્યો ને તમારો 2-3 વર્ષનો સમય ગયો. અને મારા ભાવો નંબર લખાઈને બેહો એટલે એકી હારે છેલ્લેથી છેડે ઊંધી બધી હોય એટલી એકી બારે બધી કહી દઉં. 2 મિનિટમાં જ્યારે બધી કહું એટલે બધી કહું એટલે હિંમત હારી જાય. આય બાપ અમારે આટલી બધી તો છે જ નહીં, અમારે આટલી બધી નથી. પાછા હતા ને ત્યો મારું બતાવેલું ગયું, મારું બોલેલું ગયું અને મારા પાસે આયેલા તમારો સમય ગયો. તમારા રવિવાર ભરેલા હોય ને એ તમને કાઠાઈ પડ્યા હોય, પડે કે નહીં? કર્મના કરેલા કોઈ દી મિથ્યા થતા નથી. જે કર્મ કર્યા હોય ને એ ભોગવવા જ પડે. મારા રોમને મારા ભગવાનને, મારા કૃષ્ણને જે નસીબમાં લખેલું હોય ને એ મિથ્યા કદાય ના થાય. પણ લખેલું કદાચ મિથ્યા કરવું હોય અને મિથ્યા કરીને કદાચ તોડી નાખવા હોય ને તો રૂપાલી જોગણી ભટિયાની માતા તોડી નાખવું દીકરા. પણ એક સમય બેઠું તો થોડું પડે. મારા રોમને લખેલી, મારા રોમને નસીબ લખેલા હોય તમારે વેઠો તો પડે. અને વેઠીને છેલ્લે મારી પાસે તમારે આવું ને માર્ગ ક્યારે મળે? દુઃખ વેઠો સહન થાય, તકલીફ પડી જાય અને વેઠીને બેઠો ને ત્યારે માર્ગ મળે. એમને સીધા માર્ગ મળતા નથી. કદાચ કોઈ ગુનો થઈ જાય તો ગુનાનું સમાધાન કરવું હોય ને તો સીધું થતું નથી. કેટલોય સમય, કેટલા વર્ષો, કેટલાય દિવસો, કેટલા મહિનો વેઠવું પડે. અને એવું વેઠવું પડે. ખાવા ના મળે તો ચાલે, પણ જ્યારે માથાના બાલ પારકા થઈ ગયા હોય ને ત્યારે તમને ખબર પડે કે દુઃખ આને કહેવાય દીકરા. પેટમાં કદાચ ખાવાનું ના હોય ને તો થોડું વેઠી લો, પણ માગવા વાળા હોય, દેવું થઈ ગયેલું હોય અને માગવા વાળા તમારા જીવ લેતા હોય ને આબરૂ કાઢતા હોય ને ત્યારે તમને ખબર પડે કે દુઃખ આનું કહેવાય. હો પણ આવા માણસોના રસ્તા ઝટ કરજો. હો આવા ન્યાય, આવા અટકી ગયેલા ન્યાય હોય, જૂના હોય કે નવા હોય એટલે સમજો, એના ન્યાય કરજો. બતાવીશ સમાધાન બતાવીશ. મોટું હશે તો એનું નેનું કરીશ. પણ ગુના ના થાય ધ્યાન રાખજો. ગુનો ના થાય. ગુનો
શરૂઆત તમારી સચ્ચાઈથી, તમારી જીબાનથી. કોઈ બોલે તો નેના મની જવું પડે. કોઈ નેના મનતા આવડે ખરા? કોઈ નહીં આવડે. કોઈ એક બોલે તો ચાર બોલે, એવો બધાય ચાર બોલે. એકનો જવાબ તાત્કાલિક આલે. તમારી મા માટે રાખો તો ખરા, તમારી મા માટે રાખો તો ખરા. ભલે પણ હાસા બોલું રહેજો અને સત્યના માર્ગે હેડતા હોય ને તો હું વારે ઘડી એક કહીશ, સત્યના માર્ગે હેડવું હોય તો વેઠવું ને વેઠવું જ પડશે. વેઠ્યા વગર મારો રામ મારો ભગવાન નીમડે. સબરી આખી જિંદગી ગાડી નાખી હતી, સબરી આખી જિંદગી ગાડી ત્યારે મારે છેલ્લે મારો રામ મળે તો દીકરા. એવી વર્ષોની તપસ્યાઓ ખરી, શેવી એક ને એક માંગણી ખરી કે મારો રામ જ મળે મને, મારે બીજું કોઈ જોતું નથી, મારો ભગવાન મળે. શેવી તપસ્યામાં એવી માંગણી એક ખરી. પણ ધ્યાન રાખજો, ન્યાય નહીં કરો ને તો વેઠવું પડશે. મારો ઉપાય બતાવેલો ભલે ટોટીઓ ઘાલેલી હોય, મોઢાને નાકમાં ટોટીઓ ઘાલેલી હોય, ટોટીઓ નીકળી જાય. એક ખાલી નારિયેળ લાવું અથવા સવણ લાવું અથવા એક પાણીનો ગ્લાસ લાવું, આવો સામાન્ય ઉપાય નીકળી જજો. ધ્યાન રાખજો, એનો ન્યાય કરો, ભૂલો નહીં હો દરેક.